નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લામાં તારીખ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા મથક સહિત તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાએ યોગ કાર્યક્રમ યોજાશે. સમગ્ર વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. કડીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ તાલુકાઓ તેમજ નગરપાલિકાઓમાં યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ 21 જૂને જિલ્લા મથક અમરેલી તેમજ નગરપાલિકા તેમજ તાલુકા મથકે યોજનારા કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી છે. આ અંગેની વિગતો આપવાના હેતુથી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્વયં અને સમાજ માટે યોગના સંદેશા સાથે જિલ્લામાં બોડી સંખ્યામાં લોકોને યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. જિલ્લા કલેક્ટરે જિલ્લામાં યોજનારા કાર્યક્રમ અમરેલી જિલ્લાના યોગ પ્રેમીઓ વધુમાં વધુ સંખ્યામાં નાગરિકોને યોગ કાર્યક્રમમાં જોડવા અપીલ કરી હતી. અમરેલી જિલ્લા મથકે પોલીસ પરેડ મેદાનમાં અમરેલીમાં અને બાકી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નાગરિકો અને સંસ્થાઓ પણ પોતાના સ્તરે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરી આયોજનમાં સહભાગી થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ તમામ સ્થળો પર સવારે 6 કલાકથી થશે અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, નાગરિકો, સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ તેમજ ખેડૂતો, મહિલાઓ, યુવાનો બોડી સંખ્યામાં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ તેમજ અમરેલી તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ શાસ્ત્રી ધર્મ જીવનદાસ સ્વામિનારાયણ ગુરુકુળ તળાવડા તેમજ ધારીના જીએન દામાણી હાઈસ્કૂલ ચલાળા, નગરપાલિકા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાળા તેમજ ખાંભા તેમજ જીએન મહેતા હાઈસ્કૂલ તેમજ જાફરાબાદ નગરપાલિકા તાલુકા તેમજ પારેખ એન મહેતા હાઈસ્કૂલ તેમજ સાવરકુંડલા નગરપાલિકા તાલુકા ઓપન એર થિયેટર તેમજ જનતા બાગની બાજુમાં સાવરકુંડલા તેમજ લીલિયા તાલુકા પંચાયત કચેરી બગસરા નગરપાલિકા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણી હાઈસ્કૂલ તેમજ કુકાવા વડિયા સુરકવાળા સાર્વજનિક હાઈ સેકન્ડરી વડિયા તેમજ લાઠી નગરપાલિકા તેમજ તાલુકા પે સેન્ટર શાહ તેમજ નગરપાલિકા દામનગર તેમજ એમસી મહેતા હાઈસ્કૂલ તેમજ બાબરા નગરપાલિકા તેમજ નમો વડ 1 મેલડી માતાના મંદિર પાસે યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ તેમજ જિલ્લા રમતગમત અધિકારીઓ તેમજ પત્રકારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ થવાના છે. અમરેલી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ કાર્યક્રમ થશે. નગરપાલિકા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ થવાના છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 6 વાગ્યાથી શરૂઆત થશે. 6:30 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ થશે. 6:40 માનનીય વડાપ્રધાનશ્રીનું લાઈવ પ્રસારણ થશે અને 7 વાગ્યાથી કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત યોગા એ ચાલુ થશે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 2000 જેટલા પાર્ટિસિપન્ટ્સ ભાગ લેશે. એ જ રીતે તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં 500 જેટલા પાર્ટિસિપન્ટ્સની અમારી તૈયારી છે. આપના માધ્યમથી હું તંત્ર તરફથી એક જાહેર નિમંત્રણ અમરેલી જિલ્લાના લોકોને આપું છું. તમામ લોકો આજે અમારા કાર્યક્રમો છે એના ભાગરૂપ બને, અમારા જાહેર આમંત્રણને સ્વીકારે અને સાથે સાથે એ પણ અપીલ કરું છું કે આપની રીતે પણ જે યોગ પ્રેમીઓ છે એ સ્વયંભૂ રીતે ઇન્ડિપેન્ડન્ટ કાર્યક્રમો પણ યોજે, જેથી આ વખતના જે મેસેજ છે કે યોગ સ્વયં માટે પણ નથી, સ્વયં માટે તો છે જ અને સાર્વજનિક લોકો માટે પણ છે, જેથી સ્વયંનું પણ ભલું થાય અને સમાજનું પણ ભલું થાય. આ મેસેજ સાથે આ યોગ દિવસના જાહેર આમંત્રણ હું અમરેલી જિલ્લાના પ્રજાને આપું છું.